નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝાડેશ્વર નર્મદા ઘાટ ખાતે ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને વીએનપી ફાઉન્ડેશનના સંયુક્તપણે દશામાની પ્રતિમાનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સવારે 5 વાગ્યા સુધીમાં 5000થી પણ વધુ પ્રતિમાનું નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું છે। ભરૂચમાં શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તોએ ભક્તિમાં લીન બની માતાજીની આરતી ઉતારી વિદાય આપી હતી। જિલ્લામાં અનેક સ્થળોએ માતાજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી, જેના માટે વ્યવસ્થા કરાઈ છે। શહેર જિલ્લાઓમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા દશામાની પ્રતિમાનું સ્થાપના કરાયું હતું। 10 દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી। ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ રાત્રિ જાગરણ કરીને ઉજવણી કરી હતી, જ્યારે શનિવારે વહેલી સવારે ટ્રેક્ટર, ટેમ્પા જેવા વાહનો સાથે નદી, તળાવ, શહેર ખાતે, નહેર ખાતે જઈ અને ગાજતે વાજતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારીને પરિવારને ખુશ રહે અને એવી પ્રાર્થના કરી હતી। 10 દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાજતે ગાજતે શ્રદ્ધાળુઓ પૂરભાવથી વિદાય કરી હતી। શહેરમાં વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને ભરૂચ પાલિકાના ફાયર વિભાગના જવાનો ખડે પગે હાજર રહ્યા હતા। ભરૂચના ઝાડેશ્વર આવેલા નર્મદા પાર્કના ઘાટ ખાતે પંચાયત દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જનની સુંદર વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।